નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ अपना मिजाज ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જય હિન્દ, ભારત માતા કી જય। હું એકલ પરીખ આજે અમદાવાદથી વાત કરી રહી છું। શાસ્ત્રીનગર નારાયણપુરા પેટ્રોલ બંધ થવા જઈ રહ્યું છે એવું મેસેજ આવ્યો છે, તો લોકોની ભીડ આપ જોઈ શકો છો કે શાસ્ત્રીનગર લાઈન લાગી છે પેટ્રોલ પુરાવા માટે। લોકો એમ જોતા નથી, રંધાઈ જાય એના બદલે અહીંયા આગળ પેટ્રોલ પુરાવા માટે અહીંયા આગળ આવી ગયા, કારણ કે પેટ્રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે। આજે વાત કરીએ એક એવા મુદ્દાની જે છેલ્લા કેટલાક કલાકોથી ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। પેટ્રોલ અને ડીઝલને લઈને ફેલાતી અફવાઓ અને લોકોમાં સર્જાતો ગભરાટ। સૌપ્રથમ તમને જણાવી દઈએ કે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર અચાનક લાંબી કતારો જોવા મળી હતી। લોકો મોટી સંખ્યામાં પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા। આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ હતું સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ફેલાયેલી અફવાઓ, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ શકે છે। પરંતુ હવે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તમામ નાગરિકોને વિનંતી છે કે પેટ્રોલ ડીઝલ અંગે સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર ફેલાતી કોઈપણ અફવાઓમાં વિશ્વાસ ન રાખો। સત્તાવાર માહિતી વગર ભાગદોડ કરવાની કોઈ જરૂર નથી। તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતું જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે સુચારુ રીતે ચાલી રહી છે। તો આવો સાંભળીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું। તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય ને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ, કોઈ બી પ્રકારની જાણકારી વગર સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે। આભાર। મિત્રો, અહીં મહત્વની વાત એ છે કે આ કોઈ વાસ્તવિક સંકટ નથી, પરંતુ માત્ર અફવાઓના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ છે। અન્ય વિશ્વસનીય સમાચાર સ્ત્રોતો મુજબ પણ તેલ કંપનીઓએ ખાતરી આપી છે કે ગુજરાતમાં ક્યાંય પણ ઈંધણની અછત નથી। રિફાઇનરી અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સામાન્ય રીતે કાર્યરત છે, પરંતુ સવાલ એ છે કે આવી અફવાઓ ફેલાય કેવી રીતે। ડિજિટલ યુગમાં એક મેસેજ, એક ફોરવર્ડ અથવા એક અપ્રમાણિત પોસ્ટ પણ સેકન્ડોમાં હજારો લોકો સુધી પહોંચી જાય છે અને જો તેમાં ભય અથવા અછત જેવી વાત હોય તો લોકો તરત જ પ્રતિક્રિયા આપે છે। એ જ કારણ છે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં લોકો પેટ્રોલ પંપ પર દોડી ગયા અને કૃત્રિમ રીતે કતારો ઊભી થઈ ગઈ। આ પરિસ્થિતિમાં સૌથી મોટું નુકસાન કોને થાય છે? સામાન્ય નાગરિકોને। કારણ કે જેમને ખરેખર જરૂર હોય છે તેમને લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે, ટ્રાફિક જામ થાય છે, સમય બગડે છે અને અનાવશ્યક તણાવ સર્જાય છે। અહીં એક મહત્વનો સંદેશ પણ છુપાયેલો છે। જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન આવે ત્યાં સુધી કોઈ પણ માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ। સરકાર, તેલ કંપનીઓ અને સ્થાનિક પ્રશાસન ત્રણેય સ્તરે સ્પષ્ટતા થઈ ચૂકી છે કે કોઈ પણ પ્રકારની અછત નથી। તો પછી પ્રશ્ન એ છે કે શું આપણે અફવાઓને રોકી શકીએ? જવાબ છે હા। જો દરેક વ્યક્તિ એક જવાબદાર નાગરિક તરીકે વર્તે તો આ શક્ય છે।
કોઈ પણ અપ્રમાણિત મેસેજ ફોરવર્ડ કરતા પહેલા એકવાર વિચારવું જોઈએ. સત્તાવાર સ્ત્રોતો જેમ કે સરકારના નિવેદન, વિશ્વસનીય સમાચાર માધ્યમ એ પર જ વિશ્વાસ રાખવો જોઈએ. હાલમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. પેટ્રોલ પંપો પરની ભીડ ઘટી રહી છે અને પુરવઠો નિયમિત રીતે ચાલુ છે. પરંતુ આ ઘટનાએ એક મોટો પાઠ આપ્યો છે. અફવાહ એક ચિંગારી છે જે આખા શહેરમાં આગ લગાવી શકે છે. અંતમાં ફરી એકવાર રાજ્ય સરકાર અને હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલી અપીલનું પાલન કરો. શાંતિ રાખો, સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખો અને અફવાઓથી દૂર રહો. ધન્યવાદ. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.